જય બાલાજી મિત્રો, નવા વિડીયો બ્લોગ ની અંદર તમારા બધાનું સ્વાગત છે. ને આજે જો તૈયાર થઈ ગયા છે. આજે અમારે જવાનું છે મારા ભાઈની હગાઈમાં, એટલે કે મારા કાકાના છોકરાની હગાઈ છે. તો અમે લોકો જાય છે. અમારા છોટું છે સીયુબેન જો તૈયાર થઈ ગયા ને અહીંયા એનો બધો સામાન પડ્યો. થઈ ગયા તૈયાર કે જે બાકી છે? થઈ ગયા ને. હવે મારા મોજા ક્યાં? હાલો મોજા આવી ગયા છે તો આપણે ફટોફટ પહેરી લઈ. બૂટ પહેરી લઉં ને પછી જવું હે ને. અને મારે ચશ્મા અને રૂમાલ હાલો ફટોફટ હકેલિંગ મને આપી દો. બરાબર પહેરી લીધા છે આપણે બૂટ, ચશ્મા બસમાં પહેરીને થઈ ગયા છે A to Z કમ્પ્લીટ. આપણે જવાનું છે આ બેટરી વાળું વાહન લઈને, તો ચાર્જિંગમાં રાખ્યું છે. ફટાફટ આપણે ચાર્જિંગ કાઢી લઈ. 53% ચાર્જિંગ થઈ ગયું છે. 5 થી 10 કિલોમીટર જવાનું છે. 10 કિલોમીટર આવવાનું, 10 કિલોમીટર જવાનું. એક્ટિવા પડ્યું છે, તમને દેખાતું હોય તો. આપણે પહોંચી ગયા છીએ હગાઈમાં, અને પહેલા જ આપણને ધવલભાઈ મળી ગયા તો એની હારે જ ઊભા રહી ગયા. અને આમાં મારો ભાઈ બેઠો છે, એટલે કે આજનો દી માટે વરાજો. અને આ બાજુ તમે જો વાડી બાડી. હવે આપણે જઈએ આપણા ભાઈ પાસે, થોડીક મુલાકાત કરી. આ બધું શું હે ભાઈ? તમારી હગાઈ હે? કેદી આજે હે? કોના ફોન આવી જ આવે? હેલો હગાઈ હે તમારી? ફોન આવે પછી ખબર પડે. હગાઈ હે તમારી? મારો ફોન દઉં, મજા આવશે જરાક. આમાં જો પાછો મારી પાસે આઈફોન હે ને એનો આઈફોન દેખાડે હે. ભાઈ અમારી પાસે હે, ગરીબ માણસો નથી અમે. ઈ તો મને ખબર, તમે YouTube દ્વારા કહેવાય. પાછળ અહીંયા બેઠા હે. અમને લઈ, અમને જો હંતાઈ. જો હંતાઈ હે. હંતાઈ હે. જો ભાઈને જરીક કોંગ્રેચ્યુલેશન કહેજો. હગાઈ માટે કોંગ્રેચ્યુલેશન નીચે કોમેન્ટમાં કરજો. અને ભાઈએ ગાડી લીધી છે બ્રેઝા, તો એના માટે કોંગ્રેચ્યુલેશન બધા વ્લોગની અંદર. કેદી લીધી? 2 દિવસ. થોડુંક તો જોરથી બોલો, આમાં કોઈને બે દી થયા હે ગાડી લીધી એને. હગાઈની રસમ ચાલુ છે, અને એકદમ બાજુમાં તમે જોવો કેવડો કૂવો છે. નાવું હે ધવલભાઈ? ના ભાઈ, મને તરતા નથી આવડતું. આપણે તો એમનામાં ડૂબી ગયા છીએ. અને અહીંયા બાજુમાં તમે જો નાની એવી કુંડી છે, એટલે અહીંયા આખું વાતાવરણ છે ને એકદમ ઠંડક વાળું છે. શું કેવું ધવલભાઈ? મસ્ત વાતાવરણ જો આમ. બાકી આ બાજુ હમણાં આપણે જાહું રખડવા, ત્યાં લગી વિડીયોમાં જોતા રહ્યો. અને પેલા જાય આપણે વરાજાની અણી કાઢવા. 1000 રૂપિયા હગાઈની થાળી લઈ લીધી. આમ જો મફતમાં પેંડા ખાય. આમ જો મોટું દેખાડ, મોટું. આમ જો આમ જો મફતમાં પેંડા ખાય. પૈસા કઈક લખાવ આમના ઉડાજો. આમ જો પણ અહીંયા હે હગાઈ, અહીંયા પેંડા રાખવાના. તમે હું હાલી નીકળ્યા આમ તો જો પાછી લીધી હો હાથમાં થાળી. મારા હિરલબેન બધું જોવા ભીટીને એવું લઈને તૈયાર થઈ ગયા છે. હાલો કેટલી વાર છે? કેકનું ને એવું બધું સેટઅપ થાય ને હાથમાં આવી ગયો ફુવારો. આપણે ચેક કરી લઈ કે ફુવારો તો થાય છે ને. પેલા લે થાય છે. હો થાય છે ફુવારો થાય છે. ઠંડુ લાગે? ગરમી ચડી ગઈ. 49% એક્સ્ટ્રા આવે. જો માન જ જો લઈ લે. થોડો વીટી પહેરાવાની આજે રસમ બાકી છે. અને આ બાજુ આવી ગયો છે વરસાદ. જો વરસાદ આવી ગયો. માણા બધા માંડ્યા છે આડા આવડા ભાગવા. જોવો તમે અહીંયા હવે વીટી પહેરાવાની રસમ ફટોફટ ચાલુ કરી છે. જોવો
જો વરાજાનો વાળ તમે જો પાણી માંડ્યું પડવા, વાંધો ને ઉપાધિ જેવું નથી. હાલો નાવા ઈલાજે, હાલો નાવા ઈલાજે. હજે વરસાદ ચાલુ છે ને બધા તમે જોવો ને જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા રહી ગયા. અડધા અહીંયા ઉભા છે, હજે મંડપ નીચે પલ્લે છે તો ત્યાં ઉભા છે, અડધા અહીંયા ઉભા છે. આ બાજુ પેટનો ખાડો પૂરવાનું ચાલુ થઈ ગયો તો હમણાં આપણે જાવું થોડીક વારમાં. જાવું હે ને કે તારે આજે રજા છે, ઉપવાસ છે? હે બહુ ભૂખ લાગી છે. ધવલભાઈ તમારે? ના, આ તો ભાઈ શ્રાવણ મહિના વાળા છે એટલે હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ ફોટા પાડતા પાડતા આજે કોઈ ધરાણા નથી. જો સ્કોર્પિયન ગાડી લઈને હવે જાય છે ફોટા પાડવા. સ્કોર્પિયન માં ઘેટા બકરા કોઈને ભરાઈ ગયા હતા તો આપણે બીજી ગાડી લઈ લીધી છે, છોટું સી નાની એવી વેગેનાર. બરોબર. અને ભાઈ આપડા ઇન્ડિયામાં કહેવાય જી વેગેનાર. જી ટન તમારે જોવો હોય તો ઈ આમાં નહીં જોવા મળે. વરસાદ ચાલુ થઈ ગયો ને અમે લોકો પહોંચવા આવી ગયા છીએ રામવને. સ્કોર્પિયન પહોંચી ગઈ છે, ઝૂમ કરીને જોઈ લ્યો. વરરાજા ને બધા ઉતરી ગયા છે. 2-3 હજી એક ગાડી છે, સ્કોર્પિયન, જી વેગેનાર અને પાછળ એક તમે જોવો ને તો વરના છે. પાર્કિંગમાં ફટોફટ મેકી આવી. વરસાદ આવી ગયો ફોલે ફોલ. જાવું હે, જાવું હે, હજે જાવું હે. વરસાદ જોવો તમે બહુ વધારે આવવા માંડ્યો હે. રામવનની અંદર તો પહોંચી ગયા છે પાછલા ગેટથી. કેમેરાનું થોડુંક પરમિશન લેવાની હતી, લઈ લીધી. આ છે મોટું જબરું બાજ. હવે જાય અંદર. અહીંયા ફોટા પાડવાનું શૂટિંગનું કામકાજ હાલે. અડધા આમ વયા ગયા છે. આવી ગઈ બેટરી વાળી. હવે તો લોકો પણ આક્રમ કરતા. સામે તમને જે દેખે ને એ રામ સેતુ છે ને, અહીંથી કંઈક આવો બધો વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. નીચે મસ્ત એવા ગુલાબ પણ છે અને અહીંથી કંઈક આવું વ્યૂ આવે છે. ધવલભાઈ કેમ જગ્યા છે? મસ્ત જગ્યા. જેવી આ બાજુ જગ્યા છે તેવી જ જગ્યા આ બાજુ પણ છે. નકરા અંદર છે ને ગુલાબ છે, તમે જોઈ શકો. અહીંયા પાછી આવી ગઈ ઇલેક્ટ્રિક ગાડી. કેવો પુલ છે? મજા આવે. પુલ તો ડરાવનો હે. ડરાવનો હે? હા, ડરાવના सा लग रहा है. ભાઈબંધ આવી ગયા. જો 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 વાવ. અહીંયા હે મહિલો, અહીંયા તો ભાઈગો એલા આરતી હાર ફાટી જાય. જો આની અંદર છે ને કાચબાઈ છે, જો મોટું દેખાતું હોય છે તમને. જો કાચબાઈ છે, જોવો તમે કેવો મસ્ત કાચબો છે. ફોટાનું બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ઓછામાં ઓછા 5 લાખ જેવા બધા થઈને ફોટા પાડી લીધા છે. તો હવે ફટોફટ જાય પેટનો ખાડો પૂરવા. ધવલભાઈ મને બહુ ભૂખ લઈ ગઈ. તમને? આચન ધવલભાઈ તો આપણે શ્રાવણ મહિનો છે એટલે ઉપવાસ. તો હવે આ પાતળી શેરીમાંથી ફટોફટ નીકળી જાય. 1 hour later. ફટોફટ જમી લઈ. ઢોકળા, શાક, રોટલી. છાશ એલા નથી હે? 1 hour later. ઘરે પહોંચી ગયા છીએ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો? બ્લોગ ગમ્યો તો બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.